કપરાડાના માલઘર ગામના ઈહદર ફળિયાના 25 થી 30 જેટલા મજૂરોને નાસિકમાં નડ્યો અકસ્માત। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માલઘર ગામના ઈહદર ફળિયાના 25 થી 30 જેટલા મજૂરોને લઈ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ગિરનારા ખાતે મજૂરી કામ માટે જતી મહેન્દ્ર બોલેરો જીપ ગંભીર અકસ્માતનો ભોગ બની હતી। નાસિક જિલ્લાના ત્રંબકેશ્વર તાલુકાના ખરપડી ગામ નજીક ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો જીપ 2 થી 3 પલટી મારી અંદાજે 25 ફૂટ નીચે ખાબકી હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનમાં સવાર અનેક મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની સુથારપડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી ગંભીર હાલતમાં રહેલા કેટલાક ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। દરમિયાન સુથારપાડા સીએચસીના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વીરેન્દ્ર પટેલ પાસે ઘાયલોની યાદી અંગે માહિતી માંગતા તેમણે જણાવ્યું કે ઉપરથી અમને પરવાનગી નથી, તમે કપરાડાથી માહિતી મેળવી લો કહી ઉડાવ જવાબ આપ્યો હતો। જોકે ઘાયલોની વિગતો અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહોતી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે। હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે। આ અકસ્માતને પગલે કપરાડા વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ તરફ દોડી રહ્યા છે।